નમસ્કાર, સચ્ચાઈની ન્યૂઝ ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડનગરમાં ગોપાલજી મંદિરથી ભારે હર્ષોલ્લાસ સાથે 114મી રથયાત્રા નીકળી મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરાયું। મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ગોપાલજી મંદિરથી દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે ભવ્ય અને પરંપરાગત રથયાત્રા નીકળી હતી। જય રણછોડ માખણ ચોર જય જગન્નાથના નાદ સાથે આ 114મી રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। પૂજ્યપાદ સ્વામી શ્રી 1008 શ્રી વેંકટેશાચાર્યજી અનિરુદ્ધિચાર્યજી મહારાજ શ્રી ગાદીપતિ ચાંદોદના વરદ હસ્તે ગોપાલજી મૂર્તિ પ્રતિમાને અંતર્મનથી બપોરે 2 વાગે આરતી કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। વડનગરના નંદી ઓડ દરવાજા, અર્જનબારી દરવાજા, અમરથોડ દરવાજા, પિંઠોરી દરવાજા, ધાસકોડ દરવાજા, અમતોલ દરવાજા એમ 6 દરવાજા ગોપાલજી ભગવાન મૂર્તિ પ્રતિમાને રથમાં બેસાડીને પ્રદક્ષિણા કરી હતી। રાજકીય અગ્રણીઓ સહિતના આગેવાનો અને નગરજનોએ રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। અમરથોડ દરવાજા સેભારવાડ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરતા કોમી એકતાના દર્શન થયા હતા। એવું કહેવાય છે કે વર્ષમાં એકવાર ભગવાન ગોપાલજી વડનગરની નગરચર્યા કરે છે। ઠેર ઠેર પાણી, ઠંડા પીણા, છાશ, ચા જેવી ચીજ વસ્તુઓના સેવા કેમ્પો લાગ્યા હતા। શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાનના રથનું ભવ્ય સ્વાગત અને આરતી કરવામાં આવી હતી। આ રથયાત્રા સાંજે નિજ મંદિરમાં પરત ફરી હતી। રિપોર્ટર સાયરા ખાન પઠાણ, વડનગર। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।